પોરબંદરના કોળી સેના દ્વારા બગદાણા મુકામે કોળી સમાજના યુવા આગેવાન પર થયેલ હુમલાના પ્રત્યાઘાતો રાજ્યભરમાં પડી રહ્યા છે। ત્યારે પોરબંદરના કોળી સેના દ્વારા ન્યાયિક તપાસ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। પોરબંદર જિલ્લા કોળી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના બગદાણા ગામે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલાનો પ્રયાસ થયેલ છે। આ બાબતે ન્યાયિક તપાસ કરીને કાવતરાખોર અને આરોપીઓ સામે કડક કાયદાકીય પગલાં લઈને કડક સજા આપવામાં આવે તેવી માંગણી કરી હતી। આ આવેદનપત્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મનુજાર મકવાણા આજ રોજ તારીખ 5/1/2026 સોમવારના રોજ અમો કલેક્ટર ઓફિસે ભાવનગર જિલ્લાના બગદાણા મુકામે જે અમારા કોળી યુવાન ઉપર ઘાતક હુમલો થયો તે અનુસંધાને અમારા કોળી સમાજને પૂરતો ન્યાય મળે। યુવાન ઉપર જે ઘાતક હુમલો થયો છે તે કાવતરાખોરોની FRM નામ નોંધવાનું જણાવેલ છતાં નામ નોંધવામાં ના આવતા અમારા કોળી સમાજને પૂરતો ન્યાય મળે તે માટે અમે કલેક્ટરના માધ્યમથી રાજ્ય સરકાર વિનંતી કરવા આવ્યા હતા। ભાવનગર ખાતે બનેલ આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં કોળી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે। ત્યારે પોરબંદરમાં પણ કોળી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।